Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. વરસાદ શરૂ થતાની સાથે જ પિલાણ બંધ થતા ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે. સિંગ તેલ, કપાસિયા તેલ, પામ ઓઇલ, સોયા તેલના ભાવમાં ₹20 થી 40નો વધારો કરવામાં આવ્યો છે. સિંગ તેલના ભાવમાં ₹30નો વધારો ડબ્બો ₹2560 પહોંચી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ભાવમાં ₹30નો કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. વધારો કરવામાં આવ્યો છે અને તેલનો ડબ્બો ₹1690 થઈ ગયો. પામ ઓઇલમાં ₹20નો વધારો કરવામાં આવ્યો છે અને પામ ઓઇલના તેલનો ડબ્બો ₹1670 થઈ ગયો છે, જ્યારે સોયા તેલના ભાવમાં ₹40નો વધારો કરવામાં આવ્યો. ડબ્બો ₹1700 મળી રહ્યો છે. તેલના ભાવમાં ભડકો બોલાયો છે. ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. વધુ જાણકારી સાથે જોડાયા સંવાદદાતા મોહિત ભટ્ટ. જી મોહિત. માનસી, હાલમાં જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે ને વરસાદના કારણે મગફળીનું પિલાણ છે તે બંધ છે ને તેની સીધી જ અસર છે તે ભાવમાં આવી જોવા મળી છે. ખાદ્ય તેલની જો વાત કરવામાં આવે તો સિંગ તેલથી લઈને સોયાબીન તેલ છે તેમાં ₹20થી લઈને ₹40નો વધારો થયો છે. સિંગ તેલના ભાવમાં ₹30નો વધારો થતા ડબ્બો છે તે ₹2560 સુધી પહોંચ્યો છે. કપાસિયા તેલમાં પણ ₹30નો વધારો થયો છે. પામ તેલમાં પણ ₹20નો વધારો થયો છે ને સોયાબીન તેલમાં ₹40નો વધારો છે તે થયો છે. હાલમાં જે સૌરાષ્ટ્રમાં મગફળી છે તે હજી ઉનાળુ મગફળી છે તે પિયત માટે પહોંચી નથી અને એક તરફ જે વરસાદી માહોલ છે તેને કારણે તે પૂરતા પ્રમાણમાં મગફળી છે તે ઓઇલ મિલરોમાં પહોંચી નથી અને તેને કારણે પિલાણ છે તે બંધ છે અને તેને કારણે સીધી અસર ભાવમાં જોવા મળી છે. સામાન્ય રીતે સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમીના પર્વ પર આ ભાવ વધારો છે તે થતો હોય છે, પરંતુ આ વખતે પહેલા જ ભાવ વધારો થયો છે, ત્યારે જન્માષ્ટમી દરમિયાન કેટલો ભાવ રહેશે તે જોવાનું રહેશે. જી માનસી. જી મોહિત, આભાર આપનો. એટલે સામાન્ય રીતે તો સાતમ આઠમ સમયે ભાવ વધારો થતો હોય છે, પરંતુ આ વખતે વહેલો જ ભાવ વધારો થઈ ગયો છે. જોકે મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો ઉપર વધુ એક માર પડ્યો. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.